હવે આપ સાંભળશો અમરેલી જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે હરેશ ટાંક. અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે, જેનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ત્યાર પછી ઉદ્યોગ આવે છે. આ વખતે વાવણી લાયક વરસાદ લાંબા સમય પછી પડ્યો હતો. પહેલા વરસાદે જિલ્લામાં પાણી કરી દીધું હતું અને વરસાદના બીજા રાઉન્ડમાં જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં 90% પણ વધારે વાવણી કાર્ય ખેડૂતોએ પૂરું કર્યું છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ કપાસ, મગફળી અને તેલીબિયાં તેમજ કઠોળનું મુખ્ય વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે બાજરી, જુવાર, મગ, મઠ, અડદ, તલ, દિવેલા, સોયાબીન, શાકભાજી સહિતનું વાવેતર કરાયું છે. સમયસરના વરસાદને કારણે આ વર્ષે જિલ્લામાં જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યું છે. અમરેલી તાલુકામાં 16,832 હેક્ટરમાં મગફળી, 11,530 હેક્ટરમાં સોયાબીન અને 17,958 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ સમગ્ર જિલ્લામાં કુલ 5,09,846 હેક્ટરમાં વાવેતર કાર્ય કરવામાં આવ્યું છે. ભારે વરસાદે છેલ્લા 5 દિવસમાં અમરેલી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. ખાસ કરીને વડિયા પંથકમાં 10 ઇંચથી વરસાદથી ભારે નુકસાન થયું હતું. લાઠી તાલુકામાં 2 જુદી જુદી ઘટનામાં 2 વ્યક્તિનું તણાઈ જવાથી મોત થયું હતું. અમરેલીમાં 5 ઇંચ વરસાદે ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. બીજી તરફ લીલિયાના કૃષ્ણગઢ ગામે વાડીમાં કામ કરતો મધ્યપ્રદેશનો મિલ્સા નામનો 26 વર્ષીય યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. વરસાદના બીજા રાઉન્ડમાં જિલ્લામાં અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વડિયા પંથકમાં જાણે 12 મેઘ ખાંગા થયા હોય તેમ 24 કલાકમાં 10 ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે બગસરામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી અને લીલિયામાં 5-5 ઇંચ, બાબરા અને લાઠીમાં 3.5 ઇંચ, ધારી અને સાવરકુંડલામાં 2 ઇંચ, ખાંભામાં 1.5 તથા રાજુલામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદથી રાજુલાનો ધાતરવડી ડેમ અને અમરેલીનો ઠીબી ડેમ છલકાયા હતા. અનેક માર્ગ બંધ થયા હતા અને 15 જેટલા ગ્રામીણ માર્ગ કલાકો સુધી બંધ રહ્યા હતા. ઠીબી ડેમ અમરેલી શહેર માટે જીવાદોરી સમાન છે. આ ડેમ ચાલુ ચોમાસામાં પ્રથમ વરસાદમાં છલકાઈ ગયો હતો. પ્રથમ વખતે ઠીબી ડેમ 50% ભરાયો હતો. દરમિયાન છેલ્લા 4 દિવસ દરમિયાન અમરેલી અને આસપાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઠીબી ડેમમાં પાણીની જોરદાર આવક થઈ હતી. પરિણામે બપોરના સમયે ડેમના 2 દરવાજા અડધો ફૂટ સુધી ખોલવાની તંત્રને ફરજ પડી હતી. ડેમમાંથી પ્રતિ સેકન્ડ 570 ક્યુસેક પાણી વહાવી દેવાયું હતું. બગસરાના માંડવડા ગામમાં આના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. અહીં નેશનલ હાઈવેનું કામ ચાલુ છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતી ક્ષેત્રને મોટું નુકસાન થયું હતું. લાપાડિયા, ગોરખવાડા તથા આસપાસના ગામમાં પણ વાડી તેમજ ખેતરમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. પાણીના પ્રવાહે ઉપજાઉ ખેતીની જમીનને વ્યાપક નુકસાન કર્યું છે. દેવભૂમિ દેવળિયા પંથકમાં પડેલા ધોધમાર વરસાદથી ખેતરના પાળા તૂટી જતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. અમરેલી જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની વાહન વ્યવહાર પર પણ માઠી અસર પહોંચી હતી. ખાસ કરીને અમરેલી, બગસરા અને સાવરકુંડલા સાથે જોડતો માર્ગ કલાકો સુધી બંધ થઈ ગયો હતો. ગ્રામીણ માર્ગ પણ ધોવાયા હતા. ચોમાસામાં વરસાદના કારણે પ્રથમ રાઉન્ડમાં પણ અમરેલી સાવરકુંડલા માર્ગ બંધ થઈ ગયો હતો. બીજી વખત પણ તે જ સ્થિતિનું નિર્માણ થયું હતું. મોટા ગોખરવાડા નજીક વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. અહીં એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો રસ્તા પર અટવાઈ ગયા હતા. આવી જ રીતે અમરેલી બગસરા વચ્ચે નેશનલ હાઈવેના કામમાં પણ પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો હતો. લાઠીથી લીલિયા વચ્ચે માર્ગના કામમાં ડાયવર્ઝન કાઢેલું હોઈ નાળાનું પાણી તેના પર ફરી વળતા રસ્તો બંધ થયો હતો. સાવરકુંડલા રંગોળા હાઈવે પર પાણી ફરી વળતા આ માર્ગ હજુ પણ બંધ છે. ગ્રામીણ વિસ્તારના તો અનેક માર્ગ વિવિધ કોઝવેના કારણે બંધ થયા હતા. દરમિયાન બગસરા અમરેલી માર્ગ પણ બંધ થઈ ગયો હતો. લીલિયા પંથક અને ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે અહીં વહેતી શેત્રુંજી ગાગડીઓ શીલ નદીમાં 2 કાંઠે પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. શેત્રુંજી ગાગડીઓ અને શીલ નદીના પૂરના પાણી ખેતરમાં ફરી વળ્યા હતા, જેના કારણે લીલિયાથી ગારિયાધાર વચ્ચેનો માર્ગ વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. આ સાથે જ અમરેલી જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.